ઘણા લોકોના મેસેજ હતા કે હરદીપભાઈ નવા બાંધકામ વાળું મકાન હોય એકદમ શાંત એરિયામાં હોય તો પ્લીઝ અમને જરૂર કહેજો, અને તે પણ બધાને પોસાય તેવા બજેટ રેન્જમાં હોય તો કહેજો. તો તમારા માટે એકદમ નવું બાંધકામ વાળું 57 વારની જગ્યામાં મકાન લઈને આવી ગયા છે. એકદમ મોકાનું રોડ ટચનું મકાન છે. કોમન પ્લોટ એરિયાની તમને સુવિધા મળી રહેશે. 50 ફૂટ પહોળો રોડ તમને સામે મળી રહેવાનો છે, એક્ઝેક્ટ ગેટની સામે. આ રેસિડેન્સીની અંદર સાઈડમાં 25 ફૂટ રોડ પહોળો તમને મળી રહેશે. અને આ મકાન આગળથી પણ તમને ગેટ મળવાનો છે અને પાછળની સોસાયટીમાં પણ તમને ગેટ મળી રહેવાનો છે. જરાય ટાઈમ નથી બગાડો, ચાલો મકાન બતાવી દઈએ. વાત કરી દઈએ એડ્રેસની તો રતનપરમાં આવેલ દેવનંદન રેસિડેન્સીનો જે નાનો ગેટ છે એક્ઝેક્ટ એની સામે જ તમને આ મોકાનું મકાન મળી રહેવાનું છે. જી હા, એન્ટ્રીમાં તમને સરસ મજાનું ફળિયું મળી રહેવાનું છે. ઉપર જવાની સીડી, નીચે ટાઇલ્સ પણ કમ્પ્લીટ, વોશયાર્ડ એરિયા, વોશરૂમ બાથરૂમની સુવિધા અને એકદમ હાઈટ વાળું તમને આ મકાન મળી રહેવાનું છે. ચાલો જઈએ અંદર. એન્ટ્રીમાં સરસ મજાનું એક જ નજરે ગમી જાય તેવું ટીપટોપ કન્ડિશનમાં તમને કિચનમાં પ્લેટફોર્મ, ફર્નિચર, ટાઇલ્સ બધું નવું બાંધકામ છે, એટલે બધું કામ પણ એકદમ નવું છે. આ છે ફર્સ્ટ રૂમ. કન્ડિશન તમારી સામે છે. કન્ડિશનમાં કઈ કેવું નહીં પડે, કારણ કે એકદમ નવું જ આ બાંધકામ વાળું મકાન તમને એકદમ વ્યાજબી ભાવે મળી રહેવાનું છે. આ છે બીજો રૂમ, અને બીજા રૂમની પાછળ તમને બીજી ગલીનો રોડ પણ મળી રહેવાનો છે. તો આ મકાનની કિંમત શું છે વધુ જાણવી હોય તો ડિસ્પ્લે ઉપર નંબર આવી રહ્યો છે, કોન્ટેક્ટ કરી શકો છો. ધાબાની ઉપર પણ તમને ધાબા ટાઇલ્સ કમ્પ્લીટ મળી રહેવાની છે. અને રહેવા માટે એકદમ જો શાંત એરિયા તમે શોધી રહ્યા હોય તો તમારા માટે વન ઓફ ધ બેસ્ટ મકાન આ રહેવાનું છે. તો કોન્ટેક્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ. આભાર.